સોરી આ સંપાડી બધાય કેના ગયા? સકી બેન ને મમ્મી ને બધાય કઈ બાજુ ગયા છે? ઈ બધા ઓલી સેજલી ભાભી ને બીજી આજુબાજુ વાળી બેક બાયું ને છોકરા વેકેશન કરવા આવ્યા ને બધાને હોપી ગયું મને અને બધું ગયું છે ગામમાં કઈક બધું લેવા. મને તો કાંઈ ખબર નથી, કઈક વસ્તુ લેવા ગયું છે બધી. અને મને કહી ગયું કે આ બધાય પરજાનું ધ્યાન રાખજે. આ પરજા ક્યાંય હચવાતી નથી, મારે કેમ ધ્યાન રાખવું આ બધાયનું? અને આમ જો સંપાડી ઓલો ટકલો ક્યાં સડીને ઊભો પડશે તો ટકો રંગાઈ જવાનો છે એનો. હેઠો ઉતારે ને અસોરા, નીચે ઉતર, અહીંયા રમકડા દો હાલ. મંગા મામા ગુલ્ફી લઈ આલો ને. મામા માસીએ બધાય રમકડા સંતાડી દીધા, કયો ને આપે ઘડીક વાર જ રમશું બસ. સોરી સંપાડી રમકડા દે નથી, હસવાય ઘડીક વાર પરજા અને હાસવવી કેમ? બપોર વેરા નીકળી જા તડકાના પછી માવું ગોથીએ. અરે મંગા ભાઈ, તને ખબર નથી, રમકડા આપ્યા તા ને તો આખા ઘરમાં નકરા રમકડા. એવું કઈ ઘર હોય કઈ ચોખ્ખું હોવું જોઈએ ને. ઓલી આવે ને મને કહે જો તો ઘરમાં બેહાણ પડ્યું છે, નથી દેવા મારે રમકડા, એકલા રમશે. અહીંયા આલો બધા, હાલો આપણે બધા નવી રમત રમીએ, અહીંયા આલો. ચંપા માસી ઓલે ચિંટુડે સી કર્યું ખુરચી ઉપર. માં જાત મંગા ભાઈ ધોઈ આવતા જીરીક, માર ભાઈ છો ને, જાને મન તો હુગ સળ યાર, જાને ભાઈ છો ને. માણસના પેટની થા સોટલી સંપાડી, માણસના પેટની થા કઈ જણું ના એવું સાફ કરે. કર તું જા, તારે આમે કોક દી ભવિષ્યમાં કરવું જ જોહે આવું બધું. પછી શું કરી? તાર ઘરવાળા પાસે ધોવરાવી હે? હરમ વગરની તો આવી જા. પેલા છોકરાઓને ના તો અહીંયા રખાય ને, કેવાય બાયુને ભેગા લેતા જાય. બાપા ક્યાંથી રખાઈ ગયા પરજાને? આ એકા બીજા ચાલુ જ રહે, એક પછી એક. મારે શું કરવું? હવે તો કહી દઉં ગમે તે લેતી જાવ ભેગીની. હવ હોન પરજાને હવ હાસવે. અહીંયા બધાય કઈનું ઘરનું હાવ રમણ ભમણ કરી નાખ્યું હરામ. હાલે ટકા હાલ સાફ કરી દો હાલ. ખાધા થયો છે હવારનો. 3-4 ફરફર ખાઈ ગયો, એક કેળું, સફરજન ને થોડોક શીરો આપ્યો તો મેં. હવે જ ખાવા જ ના દઉં થોડીક વાર, નહીં તો આ ચાલુ જ રહેવાનો છે. હાલે ટકલા. આ બાયુ એ બાપા નાખીને વયું જાય, કઈ ખબર નહીં પડતી હોય. પરજા હસવાય અહીંયા. ઘડીક વાર બાપા કેમક રમાડો, કંઈક ટીવી બીવી દેખાડો, ફોન દેખાડો. હાચવી લ્યો ને ઘડીક વારનું છે ને કંઈક લેવા દેવા ગયું હોય છે, આવી જાહે હમણાં. પાણી ઠરે છે, કેવાય તાર બાપાને લઈ આવે હીટર. અહીં ભેગું વેકેશન કરવા આવો ને તઈ પાણી ઠરે છે. લે હરકો ઊભું રે આમ. આ છોકરા તો ડાયા છે બા. ઓલો ટકલો એક જ ભૂંડો છે, વાં ચડે ને ક્યાંય શખ નથી લેતો સવારનો. હા ઈ તો જીવતીબેન જેવો થયો હે. જીવતીબેન કોઈ દી હારે નથી ગઈ ને હતી તે હક દીધું તું આપણે કોઈ દી. હવે ટકલું આ બધે ભેગો છાની મનીનો રમવા માંડતો તું એ. હાલ તો માં ખુરચી ઉપર ને ટેબલ ઉપર ને ચડવું નથી હો. આ બધે ભેગો રમવા દીકો, હાલ ડાયો થઈ જા. માસી રમકડા તો બધાય લઈ લીધા, અમને કઈક ગેમ રમાડો હાલો. જો છોકરા હું એક વાર્તા કરું સાંભળો બધા. હાલો ડાયા થઈને અહીંયા હતા રહ્યો. હાલો. ભાભોડોર સારતા સકલી બોલાવતા, એક છોકરું રીસાણું કોઠી આડું પીસાણું, કોઠી પડી માથે અરર માળી. બાપા આમાં કંઈક ફેરફાર લાગ્યો પણ ખબર ના પડી, કંઈક આમાં બીજું આવતું હોય, યાદ નથી આવતું ગધડીનીનું. આમ ન હોય, થોડો ઘણો ફેરફાર તો હોય પણ આયલું છોકરાઓને સમજાવાય ને. આયલું લ્યો. જો છોકરાઓ એક વાર્તા હું કરું સાંભળો. એક ભેંસ હતી અને એક ચકલી હતી. ભેંસ કહે કે હું છે ને ચરક મેલું ને તો તું ડટાઈ જા ભેંસ. અને ભેંસ કહે કે હું જો પોદડો કરું ને તો તું ડટાઈ જા. પછી છે ને ચકલીએ પોદરો કર્યો ને, ચકલી તો પોદરો ન કરે, ચરક કરી ને તો ભેંસ ન ડટાણી. અને ભેંસે પોદરો કર્યો ને તો ચકલી દબાઈ ગઈ. પછી છે ને ભેંસ તો આગળ નીકળી ગઈ. પછી બે શિકારી જતા હતા તો એને જોયું કે અહીંયા કાંઈક દાળમાં કાણું છે, અહીંયા કાંઈક અવાજ આવે છે. પછી છે ને એને ત્યાં જોયું ને તો એમાંથી ચકલી નીકળી. પછી છે ને ચકલીને છે ને એને બહાર કાઢી અને પછી એને ધોઈ નાખી. ધોઈ અને પછી દોરી ઉપર સૂકવી દીધી કે સુકાઈ જાય ને પછી આપણે છે ને એને ખાઈ જવાની છે. પછી છે ને સુકવવા ઉપર દોરી ઉપર મોકલીને તો છે ને ચકલી ઉડી ગઈ. ફર મારી વાર્તા પૂરી. મંગાની માં મૂરી. હા 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 હા. મંગાભાઈ તારી વાત સાંભળીને છોકરો હોય બિચારો હુઈ રહ્યો.
સોફા માથે એમ નમ હોઈ રહ્યો જેલ કયું નો ધમ પસાડા કરતો તો ઉઈ રહ્યો. તારી વાર્તાઓ એવી છે ને ઘેન સડે નકરા. તે વાર્તામાં ત્યાં કંઈ ના વેદ ભણવાના હોય, મન પડે એવું કહી દેવાય. નાનપણમાં તો કંઈક અલગ હતું પણ યાદ નથી આવતું, આયલા રાખે વાર્તાઓ. છોકરાઓને ક્યાં હવે તો કેવી વાર્તાઓ હોય, બધા ફોનમાં જોતા હોય, એને આવી વાર્તાઓ ગમે. સરા વરે તું જાગી ગયો ટગર ટગર જેવું ચાલુ કર્યું હત કરે તારી માં હો તને કેમ હાસવતી રહે. ના હોય કે નાખે હખ લીએ કે ટગર ટગર નકર જોઈએ રાખે જોતો ઈ. સોરી સંપાડી રસોડામાં જોતો કેરીનું બોક્સ હશે, બધા છોકરાને થોડું થોડું આપી દે, ખાઈ લઈએ. અરે માસા કેરીનું બોક્સ તો હવારમાં જ પૂરો, કાંઈ વાંધો નથી. ઝપાટો મારીને બધાય ખાઈ ગયા. ઓલ બાયું ગયું ને ભેગી ઈ ખાતી હતી હવારમાંથી, બધું સાફ કરીને ગયું છે. માસી અમે એક સરસ મજાનું ગીત ગાઈએ છો એમ હોય માસી. હુન્ને મારી બેનપણી બે મહેંદી લેવા ગયું ત્યું, મહેંદીના ઊંચા ઊંચા ઝાડ છે, મહેંદીના ઊંચા ઊંચા ઝાડ છે, હાથ લાલ ચોર છે. હા બાપા લે નામી હો, ડાયું દીકરીયું બે નામી ગાયું હો. હવે રમો બધા એકલા એકલા. સરા મંગાભાઈ ફોન કરને, આ બાયું ક્યાં પૂઈ ગયું, હજી કઈ ફોન ન કર કાઈ ને. આ પરજાન માર કેમ હાસવી નકરું માથું ચડાવ્યું છે રામ. એને મેં થોડીક વાર પહેલાં જ બાયુને ફોન કરી લીધો હતો, જીવતીબેનને જ ફોન કર્યો હતો. સખીબેનને જ લાગતો નથી, જીવતીબેનને કર્યો હતો કે થોડીક વાર પછી આવીએ. મેં જ કીધું, મેં જીવતીબેન તારો જ છોકરો રહેતો નથી, બાકી બધા જ રમે છે શાંતિથી, વેલેરા આવો થારું કહેવાય કે થોડીક વાર લાગશે, આવે છે. હા બાપા આવી ગઈ, થારું કે હક દીન છે નહીં એકે પરજા. છોકરી બિચારી બે ડાયો છે, આ છોકરોય ડાયો છે. મામા પકડાઈ ગયા મામાના વાળ. એ મૂક, એ માણસના પેટ નો થાય. એ સોરા, એ મારા મોવાડા કાપી લે, કાઢી લે તું. ઓય ઓય મૂકતા. અરે સંપાડિયાને કઈ કે છોકરાને મોવાડા ખેંચી લે. મારા પોતાને જ છે નહીં ટકલો ગધડીનો. સંપાડી મુકાય તો જીવતી બેન આજ તો કેવું છે તા સંભાળ્યા તારા છોકરાને હરખીનો રેતીનો નથી. હાલ ભાઈ એઠોતર હાલ. હાસ બાપા, આ તો કાઢી લે એમ છે આખું માથું. કેટલા વાળ ખેંચી લીધા આ છોકરી. સોરી સંપાડી, જો ઓલો વાંગ્યો સોપડ્યું કંઈક સોપડા હેઠા પાડી નાખીએ. જાતો જામાં દીકરી, ઘડીક વાર છે આગળ બાયું આવી જાય, રાખ ઘડીક વાર રાખ. અરે બાપા છોકરાનું શું કરવું હે, આ તો હદ સપરો વાં જાય પગ દુખે વારા. એય અહીંયા તો સેન્ટુડા આ છોરા પાછો માને નહીં કોઈનું. જીવતી બેને હદ ચાગલો કર્યો છે આ છોકરાને, જ્યાં જાય મન થાય ત્યાં વયો જાય છે નકરો, કાંઈ ખબર નથી પડતી પડે એવો પાછો તો. હવે ઘડીક વાર ત્યાં બેઠો બેઠો રમશે ને તા તો આવી જાય ઓલી. હાલો બાપા, હું ઘડીક વાર દુકાન બાજુ ચક્કર મારી. આ છોકરાએ પરજાય હાવ નકરું માથું ચડાવ્યું છે. ના એ મંગાભાઈ જાય ક્યાંથી, આ બધાને થઈને હાચવવાની છે આ પરજા. મારી એકલીથી રે નહીં બાપા, ક્યાં ને ક્યાં ખોવાઈ જાય એક તો. ખોવાનું ક્યાં કરસ, ક્યાં ઓલો ટકલો ક્યાં વયો ગયો? ગોતીને જા, રહોડા બાજુ ગયું લાગે. જાય સંપાડી. માતાજી છોકરે લોટનો ડબ્બો ઢોઈ રહ્યો. ભગવાન માં ગયો સાફ નથી કરવું. આ ફેરી જીવતી બેન આવશે ને સાફ કરશે. મને તો કંટાળો આવ્યો હરામ. જીવતી બેન નો તો છોકરો કે કારો કોપ બાપા. અરે માં અહીં તો હાસો જ્યાં જમ હાસો બોલે હદ છે. થાકી ગયા બાપા.